તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। પુણ્ય કમાવાનો પવિત્ર મહિનો દર 3 વર્ષે આવતો આ દિવ્ય મહિનો આપણા જીવનના તમામ પાપોને ધોઈને આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે। આ દિવસોમાં કરેલું પ્રભુ સ્મરણ, જપ, તપ અને દાન આપણને અનંત ગણું પુણ્ય આપે છે। આપણે ચેનલ પર પુરુષોત્તમ માસની અમૃતમય યાત્રા શરૂ થઈ ચૂકી છે। આની પહેલાના ભાગમાં આપણે પુરુષોત્તમ મહિનાનો પ્રથમ અધ્યાય અને કાંઠા ગોરમાની પાવન વાર્તા સાંભળી હતી, જેને આપ સૌ ભક્તોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે। તે જ દિવ્ય પ્રવાહને આગળ વધારતા આજના વિશેષ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો બીજો અધ્યાય શ્રવણ કરીશું, જેમાં નારદજીના કલ્યાણકારી પ્રશ્નોની ચર્ચા છે અને સાથે જ એક એવી અદ્ભુત કથા સાંભળીશું જેનું નામ છે વર વગરની વહુની કથા। વિડીયો શરૂ કરતા પહેલા મારી વિનંતી છે કે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસ અધ્યાય 2 નારદજીનો પ્રશ્ન। શ્રી સૂતજીના આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા। કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂતજી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને બધા ઋષિ મુનિઓ ઘણા ખુશ થયા। તે મુનિઓમાંથી શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને જગતનું કલ્યાણ થાય। આથી સૂતજી બોલ્યા, હે મુનિઓ, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ જ હું તમને કહું છું। સૂતજીએ કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો। આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો। આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી। હું મૃત્યુલોકથી આવ્યો છું, ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે। તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય। આ સાંભળી નારાયણ હસીને બોલ્યા, તમે પણ માનવીઓને મોહ પાશમાંથી ઉગારી શકો એમ છો, છતાં તમે આવ્યા છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો। હે નારદજી, કૃષ્ણની બાળ લીલા, રાસલીલા આદિ તો તમે જાણો જ છો। આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું। આ પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો મહિમા એટલો મોટો છે કે તે કહેતા પાર ન આવે। આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ આપે છે। આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે। આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેના અધિપતિ દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો। આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો। સૂતજીએ આગળ કહ્યું, હે મુનિઓ, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે। આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે। નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી। હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું। સૂતજી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવાની શરૂ કરી। તે જ કથા હું તમારી સમક્ષ રજૂ કરીશ। શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। વર વગરની વહુની કથા। એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ પૈસે ટકે ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતા।
હવે તેઓ મોટી ઉંમરે ગડપણના આરે પહોંચ્યા હતા. જીવનમાં બધી જ વાતોનું સુખ હોવા છતાં તેઓ એક વાતથી સદાય દુઃખી રહેતા હતા, અને તે દુઃખ હતું તેમનું નિસંતાનપણું. લગ્ન જીવનના આટલા વર્ષો વીત્યા પછી પણ તેઓ સંતાન સુખ માટે વલખા મારી રહ્યા હતા, પરંતુ ઈશ્વર તેમની મનોકામના પૂર્ણ કરતો ન હતો. હવે ઉંમર થઈ ગઈ હોવાથી તેમણે સંતાન મેળવવાની આશા ત્યજી દીધી હતી અને પોતાનો બાકીનો સમય પ્રભુ પરાયણ થઈ ધાર્મિક કાર્યોમાં વિતાવતા હતા. એવામાં એકવાર પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો અને પૂરો મહિનો ધર્મ ધ્યાનમાં ગાળવાનો દ્રઢ સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તેમણે નિયમપૂર્વક વ્રતનો પ્રારંભ કર્યો. તેઓ દરરોજ સવારે વહેલા ઉઠીને ગામના અન્ય લોકો સાથે નદીએ સ્નાન કરવા જતા, આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા અને રાત્રે ભૂમિ પર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી વૃદ્ધાવસ્થા તરફ નમી રહ્યા હતા. વળી ઘરમાં કામ કરનાર અન્ય કોઈ સદસ્ય ન હતું. આથી ઘરનું બધું જ કામ બ્રાહ્મણીને જ કરવું પડતું. આ ઉંમરે ઘરકામના ભારે બોજથી તેઓ ખૂબ થાકી જતા. વળી ઘરના કામકાજને કારણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો, જેથી બ્રાહ્મણીનું મન અંદરથી બહુ દુભાતું હતું. એક દિવસ બ્રાહ્મણીને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો ઘરમાં પુત્ર વધુ આવત, તે ઘરનું બધું જ કામ સંભાળી લેત અને અમે બંને નિરાતે પ્રભુનું ભજન કરી શકત. આ વિચાર તેમણે બ્રાહ્મણ સમક્ષ મૂકતા કહ્યું, જુઓને, આ તો ધર્મ ધ્યાનનો પવિત્ર મહિનો છે, પણ મારો બધો સમય તો ઘરના કામકાજમાં જ વેડફાઈ જાય છે. જો ઘરમાં વહુ હોત તો કેવું સારું. તે રસોઈ કરે, ઘરકામ સંભાળે અને આપણે ચિંતા મુક્ત થઈને ભગવાનનું ભજન કરત. બ્રાહ્મણીની આ ભોળી વાત સાંભળીને બ્રાહ્મણ હસવા લાગ્યો. તે બોલ્યો, ભાગ્યવાન, તું જાણે છે ને કે આપણે કોઈ દીકરો જ નથી, તો પછી ઘરમાં વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ હઠપૂર્વક કહ્યું, હા, હું બહુ સારી રીતે જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ તો આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે એવું કંઈક કરો. તમે ગમે તેમ કરીને વર વગરની વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વિચિત્ર વાત સાંભળીને બ્રાહ્મણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતું ન હતું કે દીકરા વગર વહુ કઈ રીતે લાવવી. આથી બ્રાહ્મણીએ જ ઉપાય બતાવતા કહ્યું, હું તમને એક માર્ગ બતાવું છું. તમે બહાર ગામ જાઓ અને કોઈ સારી કન્યા શોધી કાઢો. જો કન્યાના માતા પિતા વર વિશે પૂછે તો તેમને કહી દેજો કે અમારો દીકરો કાશીમાં ભણી રહ્યો છે. તમે તમારી સાથે પવિત્ર વેદ પોથી લેતા જાઓ, અને જો કોઈ કન્યા આપવા તૈયાર થાય તો તે વેદ પોથી સાથે જ કન્યાના મંગળ ફેરા ફેરવીને તેને વહુ બનાવીને આપણી સાથે લઈ આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ તો બ્રાહ્મણ